જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં. ને અત્યારે જો ઘડિયાળમાં 9:30 થઈ ગયા છે અને જો હું આજે અત્યારમાં સવારમાં જો અહીંયા આવી ગઈ છું જુનાગઢ, કે અમારા અલ્પા છે ત્યાં જ, અને મારી મમ્મીને મીસુબેન પછી બાકી છે. અમે બે ગાડીમાં આવી ગયા. મારી મમ્મી કે હું મીસુને લેતી આવીશ, એટલે મારી મમ્મીની બે બાકી છે ને હું અહીં આવી ગઈ છું. અને હવે હું હેતુને રાખીશ ને અલ્પાને જો કન્ટિન્યુ નોકરીમાં જવાનું જોઈએ, એને તો રજા હોય નહીં, એટલે એ હમણાં જાય અને હું હેતુભાઈને રાખવાનું છે, કામ મારે કરવાનું છે. ત્યાં તમારી મમ્મી ને મીસુબેન બે આવી જશે એમ. એટલે અમે જો ખડિયા જે આવ્યા હતા તો એક દિવસ ત્યાં રોકાણા, બીજા દિવસે સીધા અહીંયા જ આવી ગયા. ને મીસુબેન જે એક દિવસ વિડીયોમાં બતાવ્યું હતું ને ગાર્ડન ને બધું, કંઈ નીચે બહુ મસ્ત છે અને અત્યારમાં કેવું સરસ પક્ષી ને બધું બોલે છે. કે મસ્ત કોયલ બોલે છે, કોયલનો કેવો સરસ અવાજ આવે છે. હવે હેતુભાઈને હુઈ જવું છે કા? હજી તમે ઘોડિયામાં નાખ્યો ને હિંચકાવતી હતી ને તા તો મીસુબેન ને બા બે આવ્યા, એટલે જો હવે એને હુવાય નહીં ગયો. હિંચકાવા ને કરી નહીં હુવે. મારા ભાઈ ને હું નથી ગમતું કા ભાઈ? હે હા, જો મીસુબેન ને મારી મમ્મી આવીને બધા કપડાં ધોઈ નાખ્યા અને હવે કપડાં જો અહીંયા હુંકવા માંડ્યા છે, કેમ કે નીચે જ જવું પડે કપડાં હુંકવા તો. ને મારી બેનને નીચે આ ગાર્ડન બહુ ગમે છે મીસુબેનને કા મીસુ, એટલે અહીંયા ગાર્ડનમાં જ બધું જોયા રાખે છે. જો બાને કપડાં હુંકવા લાયક કા? હા જો બેન ફૂલ તોડવા માંડ્યા છે અને હાલો મારી મમ્મી બધા કપડાં હૂકવી દે અને મારા હેતુભાઈ તો હોઈ ગયા છે. બપોર થઈ ગયા ને મીસુબેન શાક રોટલી વેફર લીધી. મારે જો આજ ફરાળ કરવાનું હતું ને એટલે મેં જો આટલું બધું આખી ડીશ ભરી લીધી છે. અને મારી મમ્મી જો જમવા બેસી ગયા છે અને અમારા ભાઈ જો બોલાવે છે ઘોડિયામાંથી કા ઉઠી ગયો ને. તમારી મમ્મી કે થોડીક વાર ભલે ઘોડિયામાં છે ને તો આપણે બધા જમી લઈએ ને. અલ્પા તો હજી મોડી આવશે, 1:30 વાગે છે ખાલી જમવા આવે, પછી પાછું એને તો જવાનું હોય, એટલે હવે અમે ફટાફટ જમી લઈએ. તો જો અત્યારે ઘડિયાળમાં 5:45 થઈ ગયા છે અને અમારે હવે નીચે જવું છે. હવે ઠંડુ વાતાવરણ થઈ ગયું ને એટલે મારી મમ્મીને જો ઘરે કામ હતું એટલે મારી મમ્મી પાછા ઘરે વયા ગયા. અને હજી તો જો અલ્પા તો આવી નથી, એને તો 6 વાગ્યા પછી રજા મળે, એટલે અમે જો મમ્મી દીકરી બે આજે ભાઈને રાખવાનું કામ કરવાનું છે કા? ફૂઈ દીકરા તૈયાર થઈ ગયા છે. હા, નવા કપડા પહેરીને ફૂઈ દીકરા પહેરીને આવા હેતુભાઈ ને હું અમે તૈયાર થઈ ગયા છીએ. હા, અને હવે એને નીચે જવાનું બહુ ઉતાવળ છે. હું રાહુલ તાઈ 5:30 કે મારી મમ્મી કે હું રોજ લઈને નીચે જાવ એટલે ત્યાં થોડીક વાર રમે એમ. મમ્મી દીકરી થોડુંક મોડું થઈ ગયું છે એટલે નીચે જવાનું બહુ ઉતાવળ છે, એટલે નીચે હા પડે છે પાછા. હા પડે અને એને રમાડીએ. રાહુલ ને નીચે સીધ જવું છે આપણે, નીચે જાવું કે જવું જો એમ જ કે હાલો આમ એમ ટાઈમ થઈ ગયો છે જવાનો. તો હવે સારું હાલો થોડીક વાર નીચે બેસી આવીએ કા? હા, અત્યારે અમે હલતા થઈ ગયા છે ને પેલા એ મંદિરે પૈગે લાગી લે એવું કામ મારી મમ્મીને એ જાય પૈગે લાગવા છે. જો એકવાર આવી હતી ને ઘડીક વાર સુધી ત્યારે મેં પૈગે લાગ્યા હતા. અહીં શિવલિંગ છે, શિવલિંગ છે મસ્ત મજાનું. જો અહીંયા આમ જો અહીંયા આમાંથી થોડું ધીરે ધીરે પાણી પડે છે. જો અહીંયા જો આવી રીતના. અને અહીંયા જો શિવલિંગ છે અને જો નંદી કાચબો, અહીંયા બધા ભગવાનના અહીંયા ફોટો છે. તો અત્યારે અમે હાલતા થઈ ગયા છે ને હવે અમારે જવું છે અહીંયા જો એટલે અહીં બગીચા જેવું છે ને અહીંયા, એટલે હિંચકા છે એટલે મારે ત્યાં રમવા જવું છે, એટલે મમ્મીને લઈને આવતા રહે કા મમ્મી? હેતાંશભાઈ લઈને અહીંથી હાલતા થઈ ગયા ને તો હે ને પેલા મંદિરે પૈકી લાગતા એવા. હવે આપણે જવું છે જો અહીંયા હિંચકો હે ને ત્યાં હિંચકા બધા હે ને તો આપણે ત્યાં જતા આવીએ. જો અહીંયા પૂગી ગયા છે અને જો અહીંયા હિંચકાને ઓલી વખતે આવી હતી ત્યારે મેં દેખાડ્યું હતું, પણ આ વખતે જો હું જ દેખાડું છું પાછી. લસણ બાટી છે. પછી આને તો નામ હોય ને તો તમે કોમેન્ટમાં કહેજો આને શું કહેવાય નહીં. અને જો અહીંયા હિંચકા છે આને પણ કોમેન્ટમાં કહેજો આનું
અને આનું નામ મને નથી આવડતું તો તમે કહેજો કમેન્ટ જો. અને હિંચકા અને લસરબાટીનું નામ આપણે મમ્મી આપણે પૂકી ગયા છે અહીંયા તો મમ્મી હાય હા જો હેતુ હવે તને આપણે શેમાં બેહાડશું હિંચકામાં જો હું હિંચકામાં બેસી જાઉં ચાલો આપણે હતા ને તો એને ખોરાક બેસીને જીતે કોમેન્ટથી નીરે હા બે ભાઈ બેન બેસી ગયા છે કા હા હા ધીમે ધીમે હો કે ભાઈ પડી જાય ને ચાલી એને મીસુ હારે મજા ન થતું પણ એકલા ને બેહું કા ગાંડો જો મેં તો અહીંયા હિંચકાનો હિંચક લીધો આ હિંચકે અને જો અહીંયા મારી મમ્મી છે ને મારા ભાઈને એટલે કે હેતંશને હિંચકાવા માંડી કાઢલું એ તો ભાઈ એકલા એકલા તો બેહી ન હોગે ધીમે ધીમે હિંચકાવું પડે કા હા મજા આવે છે કે એને હું તો બહુ ગમે છે કા જો અમાર મીસુબેન ક્યાં ચડ્યા છે જો કા હવે પડી જઈશ તો ત્યાંથી જો અમાર મીસુ દીદી જો એ ગઈ જો દીદી પડવાની થઈ શું હવે ગઈ 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 ભલે પડી જાતી કોઈ કહેતું નથી કાંઈ તું હે જઈ લો જો હાય હેતાંશભાઈ મીસુબેન ના મામા ને વૈયા ગયા છે કા અને અમે બધા જો હવે રેડી થઈ ગયા અને જઈએ છીએ અને મીસુબેનને બધા ઉતાવળ જ હોય કા બહાર જમવા જવાની તો અમારે મીસુબેને કીધું હતું ને કે અમારે નાસ્તો જમવા માટે જો કે આવ્યા છીએ અને અમારે મીસુબેને આવીએ ને એટલે શું ખાવાનું હોય હે ઢોસા તો અમે જો ઢોસા મગાવી લીધા છે એક ગોટાળો ઢોસો મગાવ્યો છે ને એક મૈસૂર મસાલા કા અને મામી હજી વિચાર કરી લઈએ કે એને શું ખાવું છે એમ પછી એના માટે મગાવી દઈએ તો અમે જો હવે અહીં આવી ગયા છીએ અને અત્યારે ચોકડીયાલમાં સવાર ખાવા એવા છે તો હવે અમારો ઢોસાનો ઓર્ડર તો આપી દીધો છે આવી જાય એટલે અમે મીસુબેન ખાવાનું ચાલુ કરી દઈએ કે મીસુબેન હે અને અમારે જો હેતુભાઈને હોતે ઢોસો ખાવાનો હતો કાં એટલે આવી ગયા નહીં તો હું ટેબલ ઉપર ચડી ગયો હેતુ તો જો અમારો હા હા દીદી રમાડે છે પણ હેતુ જો ટેબલ ઉપર ચડીને બધું કેવું કામ કરે છે જો ઢોસો તો ખાતા ખાય પણ બીજું બધું કામ કરવા માંડે છે કાંઈ એ છોકરા હા તાર મમ્મીને ઓર્ડર આપવા લાગ કયો ખાવો છે તો જો અમારા બધા ઢોસા આવી ગયા છે કા મીસુબેન હે ચીની રોલ ગોટાળો અને મસાલા ઢોસા મગાવ્યા છે અમે હેતુભાઈને જો એક બાજુ બેહાર દીધા છે કા હા મીસુબેન ત્યાં આવી ગયા ને ફેર લઈને કે હું હેતુ ખવડાવું ને બાજુમાં બેહું મંડો ખાવા હાલ